આજે રાજકોટ કોર્પોરેશનના વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં સવારે 7:30 વાગ્યાથી આપણે ડિમોલિશનની કામગીરી ચાલુ કરી એને સમગ્ર વિસ્તારને આપણે 7 સેક્ટરમાં વેચી નાખ્યો અને કોર્પોરેશનની 42 ટીમોએ એમાં કામગીરી સંભાળી. આપણે 63 જેસીબી મશીન, 7 હિટાચી મશીન, કોન્ક્રીટ કટર મશીન, ગેસ કટર મશીન અને ટ્રેક્ટરો એમ કરીને 260 પ્રકારની મશીનરીનો એમાં ઉપયોગ કર્યો અને ટોટલ 1500 જેવી જે પ્રોપર્ટી આપણે આઈડેન્ટિફાઈ થયેલી એ પૈકી આપણે સાંજ સુધીમાં 1119 પ્રોપર્ટીનું ટોટલ ડિમોલિશન કરી દીધું છે 6 વાગ્યા સુધીમાં. અને અત્યારે બાય એન્ડ લાર્જ બધી કામગીરી અટકાવી દેવામાં આવી છે અને આપણી ટીમો વિડ્રો થઈ રહી છે. બાકીનું કામ આપણે કાલે સવારે પાછું સૂર્યોદય ઉપર ચાલુ કરીશું. એક સારી વાત એ છે કે આજે દિવસ દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. રહેવાસીઓ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે ખાલી પોતાના મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે. પોતાની ઘરવખરીનો કબજો એમણે લઈ લીધો છે અને કોઈપણ પ્રકારના આપણે સમજાવટ કે બળ પ્રયોગ વિના એ લોકોએ સ્વૈચ્છિકપણે ખાલી કર્યું એટલે આપણી કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી ગઈ અને કાલે બપોર સુધીમાં 3 વાગ્યા સુધીમાં આપણે એ ડિમોલિશનનું કામ સમાપ્ત કરી દઈશું અને સાથે સાથે ત્યાંથી જે એનો મલબો છે કાટમાળ હટાવવાની કામગીરી એ પણ આવતીકાલે આપણે ચાલુ કરીને સાંજ સુધીમાં પૂરી કરવાની ગણતરી છે. બાકીનું જે કાંઈ સફાઈનું કામ રહેશે એ આપણે બુધવારે પૂરું કરીશું. નદીના પટમાં જે આપણા 997 ડિમોલિશન પાત્ર મકાનો હતા, પ્રોપર્ટીઓ હતી, એ પૈકી 681 પ્રોપર્ટી આજરોજ સંપૂર્ણપણે ડિમોલિશ કરી દેવામાં આવી છે. એનો અમે 3 સેક્ટર પાડેલા. એમાં જે એક ભાગમાં ઘણા પાકા મકાનો અને પાકા એટલે ગ્રાઉન્ડ +2 એવા 3 માળના પણ મકાનો હતા. એને તોડવામાં થોડી આપણે હિટાચી મશીનોને પણ તકલીફ પડી અને એનું કામ થોડું બાકી રહ્યું છે. એટલે એ 300 જેવા મકાનો આવતીકાલે નદીના પટના આપણે તોડીશું